हेलो विद्यार्थी मित्रों, હું રાકેશ પ્રજાપતિ વેદાંત સ્કૂલની અંદર જે આપણે લાઈવ વિડિયો ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે જે ચેપ્ટર 12 સુભાષિત સપ્તકમ એટલે 7 સુભાષિતો 7 જાણવા લાયક શ્લોકો। મિત્રો આપણને ખબર જ છે કે જે શ્લોકો છે એમાં આપણે ઘણું બધું જીવનની અંદર ઉતારવા લાયક ઘણું બધું આપણને મળે છે મિત્રો। श्लोको खाली कहवा पूरता के बोलवा पूरता नहीं मित्रों। तमे आपणे જોઈએ છે કે ભગવદ ગીતા મિત્રો આ આપણે ધાર્મિક ગ્રંથ છે મિત્રો, મોટા મોટો ગ્રંથ છે, એની અંદર પણ જેટલા શ્લોકોનું વર્ણન થયેલું છે મિત્રો એ શ્લોકો કેવા છે મિત્રો આપણા જીવનની અંદર ઉતારવા લાયક છે મિત્રો। એટલા માટે અને એની અંદર મિત્રો કર્મની વાત કરવામાં આવી છે મિત્રો। કૃષ્ણ ભગવાન અર્જુનને ઉપદેશ આપે છે મિત્રો કે કર્મ તું કર પરંતુ ફળની આશા રાખીશ નહીં। એટલે જે કંઈ પણ શ્લોકો છે, જે સુભાષિતો છે, સારા શ્લોકો છે મિત્રો એ હંમેશા આપણે જીવનમાં કેવા હોય છે મિત્રો ઉતારવા લાયક હોય છે। અહીંયા પણ આપણે એવું જ છે મિત્રો, જે આ 7 જે સુભાષિતો આપણે જે જોવાના છે મિત્રો એનું અનુવાદ આપણે કેવું છે જીવનમાં ઉતારવા લાયક છે મિત્રો। એટલે દરેક શ્લોક પોતાનો અલગ ભાવાર્થ રજૂ કરે છે, અલગ જીવનમાં ઉતારવા લાયક જે આપણને ઉપદેશ આપે છે મિત્રો। એમ આપણે પણ જોઈએ છીએ ઘણીવાર એવા ચેપ્ટર આવે છે, ઘણા એવા પાઠ આવે છે, ઘણી એવી કાવ્ય આવે છે મિત્રો, તો જેનો અર્થ જેનો ભાવાર્થ એ આપણે શું આપણે જીવનમાં ઉતારતા હોઈએ છીએ મિત્રો। આપણને પણ આપણા જીવનની એવી રીતે ઘટનાઓ બનતી હોય કે જીવનમાં ઉતારવા લાયક બનતું હોય છે મિત્રો। તો અહીંયા પણ એવું જ છે મિત્રો। તો હું જે શ્લોકનો ભાવાર્થ સમજાવતા કરાવું તમને અહીંયા શબ્દાર્થ મિત્રો લખાવીશ, એ શબ્દાર્થ તમે લખજો તો તમને એનો ભાવાર્થ ખબર પડશે મિત્રો। તો મિત્રો જે શબ્દાર્થ લખાવો તે નોટબુકમાં લખતા રહેજો। મિત્રો પહેલો શ્લોક, એનો પહેલો શબ્દ સને પંથા। મિત્રો સને શબ્દ વારંવાર છે શ્લોકની અંદર, પહેલા શ્લોકની અંદર જોયું સને એટલે ધીરે ધીરે મિત્રો, ધીરે ધીરે। પંથા શબ્દ મિત્રો પંથ એટલે રસ્તો કે માર્ગ, ધીરે ધીરે રસ્તો ઓળંગવો જોઈએ। ધીરે ધીરે રસ્તો ઓળંગવો જોઈએ। બીજો શબ્દ છે મિત્રો સને કંથા। સને કંથા એટલે કે ધીરે ધીરે। કંથા શબ્દ મિત્રો ગોદડી, સીવવી જોઈએ। ધીરે ધીરે સોરંગો જોઈએ, ધીરે ધીરે ગોદડી સીવવી જોઈએ। તમને ખબર હશે મિત્રો કે જે પહેલાના લોકો છે આપણા માતા પિતા એ બધા જોજો મિત્રો, અત્યારે તો જો કે ડાયરેક્ટ તૈયાર ગોદડીઓ મળે છે, એટલે પેલા ગાદલા આપણે કહીએ છીએ સુવા માટે મિત્રો, એ તૈયાર જ અત્યારે મળે છે મિત્રો। પરંતુ જે પહેલાના લોકો શું કરતા કે કપડા ભેગા કરે ને, જે ગાભા આપણે કહીએ છીએ એ ગાભા ભેગા કરીને ઘરે ગોદડી સીવતા મિત્રો। તમે ઘણા લોકો જોયું હશે, ઘરે આપણા ઘરે પણ અત્યારે હોય છે મિત્રો, આપણે ઊંઘીએ એ ગોદડી એ આપણા માતા જે મમ્મી છે એ શું કરે જ્યારે પણ ટાઈમ મળે ત્યારે શું ગોદડી સીવતી હોય છે મિત્રો। એટલા માટે કહે છે ધીરે ધીરે ગોદડી સીવવી જોઈએ। એના પછી મિત્રો સને પર્વત લંઘન। સને પર્વત લંઘન। धीरे धीरे
પર્વ ઓરંગવો જોઈએ. ધીરે ધીરે પર્વત ઓરંગવો જોઈએ. એના પછી છે મિત્રો સને વિદ્યા. સને વિદ્યા એટલે મિત્રો ધીરે ધીરે વિદ્યા પ્રાપ્ત કરવી જોઈએ. ધીરે ધીરે વિદ્યા પ્રાપ્ત કરવી જોઈએ. સને વિત્ત એટલે ધન. મિત્રો શબ્દ જોડે લગાવી દો. સને વિત્ત એટલે કે ધીરે ધીરે ધન કમાવવું જોઈએ. ધીરે ધીરે ધન કમાવવું જોઈએ. પંચેતાલીસ સને સને. પંચેતાલીસના 5 બાબતો. સને 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 ધીરે ધીરે. આ 5 બાબતો સને સને એટલે ધીરે 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 કરવી જોઈએ. મિત્રો શબ્દ લખી નાખો. હું પહેલા શ્લોકનો પછી તમને એનો અર્થ સમજાવું છું. મિત્રો શ્લોક પહેલો શબ્દ લખી નાખો. મિત્રો चलो મિત્રો પહેલો શ્લોક ધ્યાન આપો જરા. મિત્રો પહેલો શબ્દ છે મિત્રો પહેલા શ્લોકની અંદર સને પંથા. સને એટલે કે ધીરે ધીરે. શબ્દ યાદ રાખજો મિત્રો. વારંવાર એ શબ્દ આવેલો છે. સને એટલે ધીરે ધીરે. પંથા એટલે કે રસ્તો, માર્ગ. ધીરે ધીરે માર્ગ કાં તો રસ્તો શું કરવો જોઈએ મિત્રો? ઓળંગવો જોઈએ. ધીરે ધીરે માર્ગ કાં તો રસ્તો ઓળંગવો જોઈએ મિત્રો. આપણે ઉતાવળમાં તમે ગમે ત્યારે ઉતાવળમાં ચાલતા હોય કે ઉતાવળમાં રસ્તો કે ઓળંગવા માટે જાઓ, ક્રોસ કરવા માટે જાઓ તો મિત્રો બની શકે અકસ્માત પણ થઈ શકે. એટલા માટે કહ્યું છે કે સને પંથા એટલે કે ધીરે ધીરે રસ્તો ઓળંગવો જોઈએ. સને કંથા. કંથા એટલે ગોદડી. મિત્રો ગોદડી આપણે જોઈએ છીએ કે પહેલાના લોકો બધા ગોદડી સીવતા હોય. જે પણ કપડાં જે ગાભા ભેગા થાય અને ગોદડી સીવતા હોય. જો એટલા માટે છે કે ધીરે ધીરે ગોદડી સીવવી જોઈએ. કંથા યાદ રાખ્યો મિત્રો શબ્દ. કંથા એટલે ગોદડી. ધીરે ધીરે ગોદડી સીવવી જોઈએ મિત્રો. ગોદડી છે એ જ્યારે મમ્મી કે કોઈ પણ સીવતું હોય તો જોઈને ઉતાવળથી સીવવા માટે જાય તો શું થાય મિત્રો? એ સરખી સિવાય ને. બીજું કે ઉતાવળથી સીવવા જાય તો હાથમાં પણ ગમે ત્યારે એની સોય બેસી
એટલે કે એનો પણ ડર હોય છે મિત્રો એમ એટલા માટે ગોદડી પણ જ્યારે પણ સીવવાની હોય તો એ શાંતિથી સીવવી જોઈએ એમ ધીરે ધીરે સીવવી જોઈએ નહીં તો એનો જે સોય હોય છે એ સોય પેસી જાય મિત્રો સરે પર્વત લંઘન સન એટલે ધીરે ધીરે પર્વત લંઘન પર્વત ઓરંગવો જોઈએ જ્યારે આપણે કોઈ પર્વત ઉપર ચડ્યા હોય તો પર્વત જે ઓળંગવાનો હોય મિત્રો જે પર્વત આપણે પાર કરવાનો એ પણ કેવું ધીરે ધીરે કરવું જોઈએ એમ તમે ઉતાવળથી કે દોડીને જોઈને ઓળંગવાની કોશિશ કરો તો શું થાય મિત્રો ગમે ત્યારે આપણે પડી પણ જઈએ અને આપણે નુકસાન પણ થઈ શકે એટલા માટે કહે છે સને પર્વત લંઘન એટલે કે ધીરે ધીરે પર્વત ઓળંગવો જોઈએ એના પછી શબ્દ છે મિત્રો સને વિદ્યા સન એટલે ધીરે ધીરે વિદ્યા એટલે વિદ્યા ધીરે ધીરે વિદ્યા પ્રાપ્ત કરવી જોઈએ મિત્રો ધીરે ધીરે વિદ્યા પ્રાપ્ત કરવી જોઈએ કોઈ એવું કહેતું હોય કે ચલો ભાઈ પહેલા ધોરણમાં આવ્યો અને ડાયરેક્ટ મારે 5મા ધોરણમાં આવું છું ચલો ભાઈ 5મા ધોરણમાં આવી કે ડાયરેક્ટ એમ કંઈક મારે 12મા ધોરણની બધી એક્ઝામો પૂરી કરી લેવી એકી પડતો જોડે તો ક્યારે થઈ શકે ના એટલા માટે કહીએ કે ધીરે ધીરે વિદ્યા પ્રાપ્ત કરવી વિદ્યામાં જોઈએ ધીરે ધીરે પ્રાપ્ત કરે તમે એકી સામટે તમે વિદ્યા પ્રાપ્ત કરવા માટે જાઓ તો ક્યારે પણ થઈ શકતી નથી એમ એટલે વિદ્યા પ્રાપ્ત કરવી હોય એ પણ કેવી હોય મિત્રો ધીરે ધીરે વિદ્યા પ્રાપ્ત કરવી એમ એના પછી શબ્દ છે મિત્રો સને વિત્તમ એટલે ધન યાદ રાખજો મિત્રો ઘણી શબ્દ પૂછાય છે એટલે યાદ રાખજો સને વિત્તમ એટલે ધન ધીરે ધીરે ધન કમાવવું જોઈએ ધીરે ધીરે ધન કમાવવું જોઈએ આપણે જો એટલે ઉતાવળથી આપણે ધન કમાવા જઈએ તો ઘણીવાર આપણી જિંદગી પણ શું થાય મિત્રો બરબાદ થઈ શકે છે એટલા માટે કહ્યું છે ધીરે ધીરે ધન કમાવવું જોઈએ ક્યારેય પણ ધન કમાવા માટે ઉતાવળ કરવી નહીં ઘણા લોકો શું કરતા હોય શોર્ટકટ રસ્તો અપનાવતા હોય ધન કમાવા માટે કે શોર્ટકટ રસ્તો એટલા માટે કે જેટલા શોર્ટ સમયની અંદર જેટલા પૈસા ભેગા કરીએ એટલું સારું એમ પણ એ રસ્તો કેવો હોય છે મિત્રો ખરાબ જ હોય છે હંમેશા આપણા જીવનમાં તકલીફ લાવે તેવો જ હોય એટલે હંમેશા તમે મહેનતથી અને ધીરે ધીરે ધન કમાવો એ જીવનમાં મહત્વનું છે મિત્રો પંચેતાની સને પંચેતાની એટલે કે આ 5 બાબતો પંચેતાની એટલે કે આ 5 બાબતો કઈ 5 બાબતો મિત્રો ફરીથી બોલું છું મિત્રો ધીરે ધીરે રસ્તો ઓળંગવો જોઈએ આ પહેલી બાબત ધીરે ધીરે ગોદડી સીવવી જોઈએ આ બીજી બાબત ધીરે ધીરે પર્વત ઓળંગવો જોઈએ આ ત્રીજી બાબત પછી ધીરે ધીરે વિદ્યા પ્રાપ્ત કરવી જોઈએ આ ચોથી બાબત અને ધીરે ધીરે ધન કમાવવું જોઈએ મિત્રો આ 5મી બાબત આ 5 બાબતો આ 5 બાબતો સને એટલે કે ધીરે ધીરે કરવી જોઈએ આ 5 જે બાબતો છે ને એમાં ક્યારેય ઉતાવળ કરવી જોઈએ નહીં મિત્રો તો મિત્રો પહેલા શ્લોકની અંદર ઘણા લોકો શ્લોકનો અનુવાદ ખબર પડી પણ ગઈ છે મિત્રો એટલે દરેક જણા ધ્યાન આપજો તો ઘણીવાર પ્રશ્ન એવો પૂછાય પણ ખરા મિત્રો પાસે સ્વાધ્યાયની અંદર હશે મિત્રો સ્વાધ્યાયની અંદર ના હોય તો પણ મિત્રો ધ્યાન આપજો દરેક જણા હા સંસ્કૃતમાં છે મિત્રો કાણી પંચ શને ભવંતી કઈ 5 બાબતો ધીરે ધીરે કરવી જોઈએ તો બધી 5 બાબતો સંસ્કૃતમાં યાદ રાખજો મિત્રો ઘણીવાર ગુજરાતીમાં પણ આ પ્રશ્ન પૂછાય કે કઈ 5 બાબતો ધીરે ધીરે કરવી જોઈએ તો યાદ રાખજો મિત્રો 5 બાબતો કે ધીરે ધીરે રસ્તો ઓળંગવો જોઈએ ધીરે ધીરે ગોદડી સીવવી જોઈએ મિત્રો ધીરે ધીરે પર્વત ઓળંગવો જોઈએ ધીરે ધીરે વિદ્યા પ્રાપ્ત કરવી જોઈએ ધીરે ધીરે ધન કમાવવું જોઈએ આ 5 બાબતો હંમેશા ધીરે ધીરે કરવી જોઈએ આ પ્રશ્ન પૂછાય એ પણ યાદ રાખજો મિત્રો શ્લોકો પણ કેવા છે આઈએમપી છે એટલા માટે દરેક જણા યાદ રાખજો મિત્રો ચલો મિત્રો તો પહેલા શ્લોકનો અનુવાદ તમે અહીંયા લખજો મિત્રો આ પ્રમાણે મેં લખ્યું છે શબ્દાર્થ એ પ્રમાણે લખવાનું છે આનો અનુવાદ આ પહેલા શ્લોકનો અનુવાદ છે મિત્રો અનુવાદ પહેલા શ્લોક
ધીરે ધીરે રસ્તો ઓળંગવો જોઈએ, ધીરે ધીરે ગોદડી શીખવી જોઈએ, ધીરે ધીરે પર્વત ઓળંગવો જોઈએ, ધીરે ધીરે વિદ્યા પ્રાપ્ત કરવી જોઈએ અને ધીરે ધીરે ધન કમાવવું જોઈએ। આ 5 બાબતો ધીરે ધીરે કરવી જોઈએ મિત્રો। આ 5 બાબતો કેવી છે? ધીરે ધીરે કરવી જોઈએ મિત્રો। લખી નાખો અનુવાદ મિત્રો। આ 5 બાબતો મિત્રો ઘણીવાર પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાયેલી છે મિત્રો, એટલે દરેક જણે ધ્યાન આપજો। ઘણીવાર એવો પ્રશ્ન પૂછાય કે કઈ 5 બાબતો ધીરે ધીરે કરવી જોઈએ, તો આ 5 બાબતો તમારે યાદ રાખવાની છે મિત્રો। લખી નાખો અનુવાદ। चलो मित्रों હવે આપણે બીજો શ્લોક જોઈએ। બીજા શ્લોકની અંદર મિત્રો શબ્દ લખો શીલમ। શીલમ એટલે સારું ચરિત્ર। બીજું શૌર્ય અનાલસ્યમ। શૌર્ય મિત્રો શબ્દ છે, શૌર્ય અને શબ્દ છે બીજો અનાલસ્ય। अनालस्य ये शब्द अलग अलग છે મિત્રો, એટલે કે શૂરવીરતા અને અનાલસ્ય એટલે મહેનતુ। આરસ વિના મહેનતુ, આરસ વિના मेहनतु का तो आरस विनानो। एना पछी शब्द छे मित्रों पांडित्यम। पांडित्य शब्द ने पंडित आए, पंडित आए तो विद्वता। विद्वान लखो तो बन जाए पांडित है विद्वान। एना पछी शब्द छे मित्रों मित्र संग्रह। मित्र संग्रह, मित्र संग्रह એટલે મિત્રોનો સંગ્રહ। સારા મિત્રો કા તો મિત્રોનો સંગ્રહ। अचोर हरणियाणी। अचोर हरणियाणी। अचोर हरणियाणी એટલે ચોર ચોરી ન કરી શકે તેવી। ચોર ચોરી ન કરી શકે તેવી। पंचेताम्य अक्षर।
છે સ્થાનીય અક્ષરો। આ પાંચ બાબતો નો અવિનાશી નિધિ, છેલ્લો શબ્દ નિધિ, તે ખજાનો છે। પંચેતાન્ય અક્ષર એટલે પાંચ બાબતો અવિનાશી નિધિ એટલે ખજાનો છે। મિત્રો શબ્દ લખી રાખો, પછી આનો હું તમને અર્થ સમજાવું છું। મિત્રો આટલા જેટલા શબ્દાર્થ છે મિત્રો, એ શબ્દાર્થની અંદર ઘણીવાર એવા શબ્દાર્થ છે કે ઘણીવાર પૂછાઈ પણ શકે એમ, એટલા માટે તમારે યાદ રાખવાની જરૂર છે મિત્રો। અને જ્યાં પાંચ બાબતો છે ઘણીવાર પણ પ્રશ્ન પણ પૂછી શકે કે કઈ પાંચ બાબતો અવિનાશી ખજાનો છે, તો પાંચ બાબતો તમારે યાદ રાખવાનું છે। જે અવિનાશી ખજાનો છે, અવિનાશી એટલે મિત્રો જીવનમાં ક્યારે પણ એ ખજાનો ક્યારે પણ નાશ થતો નથી એમ। અને કઈ અવિનાશી ખજાનો છે તો મિત્રો અહીંયા લખેલા છે શબ્દ, એક તો સારું ચરિત્ર, બીજો છે શૂરવીરતા, ત્રીજું છે મહેનતુ એટલે કે આરસ આપણી અંદર ન હોય તેવા મહેનતુ, ચોથો છે પંડિતાઈ અને પાંચમો છે મિત્રોનો સંગ્રહ। મિત્રો એટલે ઘણીવાર આવો પ્રશ્ન પૂછાય તો એ તમારે એનો આન્સર યાદ રાખવાનો છે મિત્રો। અહીંયા ગુજરાતીમાં પ્રશ્નનો જવાબ આપો, એમાં પહેલો પ્રશ્ન છે મિત્રો, પાંચ અક્ષય નિધિ કયા કયા છે? પાંચ અક્ષય નિધિ એટલે કે અવિનાશી ખજાનો, એ પ્રશ્ન છે મિત્રો, આનો જવાબ છે મિત્રો પાંચ અક્ષય નિધિ એટલે કે કોઈ જ્યારે પણ નાશ ન થાય તેવો એમ। ચલો મિત્રો એનો અનુવાદ કરવા જઈ રહ્યો છું, ધ્યાન આપો। શીલમ એટલે કે સારું ચરિત્ર, બીજો શબ્દ છે મિત્રો શૌર્યમ એટલે કે શૂરવીરતા, એના પછીનો શબ્દ છે મિત્રો અનાલસ્યમ એટલે કે મહેનતુ, આરસ વિનાનો, અનાલસ્ય એટલે કે આરસ વિનાનો, આ તો શબ્દ બીજો શું બોલે મહેનતુ। પંડિતાઈ મિત્રો, પંડિતાઈ એટલે પંડિતાઈ કાં તો વિદ્વાન કોઈ માણસ હોય, વિદ્વત આપણે કહીએ છીએ। પછી મિત્ર સંગ્રહ, મિત્રોનો સંગ્રહ। અચોર હરણિયાની, ચોર ચોરી ન કરી શકે તેવી, અચોર હરણિયા એટલે કે ચોર ચોરી ન કરી શકે તેવી પંચેતાન્ય અક્ષયો નિધિ। આ પાંચ બાબતોનો અવિનાશી નિધિ એટલે ખજાનો, આ પાંચ બાબતોનો અવિનાશી ખજાનો છે મિત્રો। તો મિત્રો ચલો હવે અનુવાદ લખાવું છું, તો ધ્યાન આપો દરેકના, એ પ્રમાણે આ જે પ્રમાણે લખ્યું છે એ પ્રમાણે અનુવાદ લખવાનું છે મિત્રો। મિત્રો અનુવાદ, ઘણા પ્રશ્ન પૂછે, ધ્યાન મિત્રો। ચલો અનુવાદ, સારું ચરિત્ર અલ્પ વિરામ, પછી લખો શૂરવીરતા અલ્પ વિરામ, બીજા શ્લોકનો અનુવાદ મિત્રો મહેનતુ કૌંસમાં લખજો આરસ વિનાનો, મહેનતુ કૌંસમાં લખજો આરસ વિનાનો અલ્પ વિરામ, પંડિતાઈ કૌંસમાં લખજો વિદ્વાન, પંડિતાઈ કૌંસમાં લખજો વિદ્વાન, અહીંયા અલ્પ વિરામ, મિત્રોનો સંગ્રહ, મિત્રોનો સંગ્રહ વગેરે, અહીંયા વગેરે શબ્દ લખજો મિત્રો, વગેરે ચોર ચોરી ન કરી શકે તેવી આ પાંચ બાબતોનો, ચોર ચોરી ન કરી શકે તેવી આ પાંચ બાબતોનો અવિનાશી ખજાનો છે। આ પાંચ બાબતોનો અવિનાશી ખજાનો છે।
મિત્રો આ તો પહેલા અને બીજા શ્લોકની અંદરમાં તમને લખાયું મિત્રો. તમને અત્યારે હું હોમવર્કની અંદર પહેલો અને જે બીજો શ્લોક છે મિત્રો એ તમારે એક વાર જાતે લખવાનો છે અને તૈયારી કરવાની છે મિત્રો. એ કોઈ પ્રશ્નમાં પણ પૂછાય છે તો હોમવર્કની અંદર મિત્રો પહેલો અને બીજો શ્લોકથી અનુવાદ કરાવી એ તમારે એકવાર જાતે લખવાનું છે. તો આપણે લેક્ચર પૂર્ણ કરીએ છીએ. અસ્તુ, જય હિન્દ.